જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। મહેસાણાની અંદર અધિક આરોગ્ય અધિકારીએ સાબરકાંઠા આરોગ્ય વિભાગ પર દોષનો ટોપલો ઢોળતા નિવેદન આપ્યું છે અને વાત કરી છે કે સાથે દોષનો ટોપલો ઢોળાયો અને ત્યારબાદ નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય અધિકારીનું આ નિવેદન સામે આવતાની સાથે શું નિવેદન છે તે આપણે જાણીશું। જિલ્લામાં વાત કરીએ તો 6 ડિસેમ્બર 2024 સુધી 196 કેસ આપણે એનએસવીના થયેલા છે, જે 375નો આંકડો છે તદ્દન ખોટો છે। બહુ ઘસીટે નસબંધી કરવામાં આવતી એવું પણ આક્ષેપ કરવામાં આવે છે। ના, એ પણ આક્ષેપ તદ્દન ખોટો છે। અત્યારે જે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ પ્રમાણે લક્ષિત જે દંપતી હોય એમનો સંપર્ક કરી અને એમની કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિથી આક્ષેપ કરવામાં આવે છે અને એમને અનુકૂળ હોય અને એમને જે પસંદ આવે એ પદ્ધતિ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી કરતા હોય છે। આ સમગ્ર મામલે કોઈ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે એવી વાત કરી? સરકારશ્રીનો આ બાબતે ટાર્ગેટ ફ્રી એપ્રોચ છે, આમાં કોઈ પ્રકારનો ટાર્ગેટ હોતો નથી। મેં જેમ વાત કરી કે લક્ષિત દંપતી હોય એમનો સંપર્ક કરીને એમને વિવિધ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ માટે સમજાવવામાં આવે છે અને એમાંથી જ પછી જેની જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો યોજનાનો પદ્ધતિનો સ્વીકાર કરતા હોય છે। કોઈ